રાજકોટ મહાનગરપાલિકાએ 1 કરોડ 37 લાખના ખર્ચે કેલેન્ડર છપાવતા વિવાદ થયો। એક તો મહાનગરપાલિકાની તિજોરી પહેલેથી જ ખાલી છે, એવામાં એક કેલેન્ડર પાછળ અંદાજે 112 રૂપિયાનો ખર્ચ થયો। 2025નો પહેલો મહિનો પૂર્ણ થવા આવ્યો, તેમ છતાં હજી લોકો સુધી કેલેન્ડર નથી પહોંચ્યા। કોંગ્રેસનો આરોપ છે કે કેલેન્ડરમાં પોતાના પક્ષની જાહેરાત સિવાય બીજું કંઈ નથી। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની સ્પષ્ટતા કે વિકાસ કામો માટે રૂપિયાની કોઈ અછત નથી। કેલેન્ડર પાછળ થયેલો ખર્ચ યોગ્ય છે। જે નાગરિકો નિયમિત ટેક્સ ચૂકવે છે તેમના ઘરે કે ઓફિસ માટે કેલેન્ડર નિઃશુલ્ક મેળવી શકાશે। અત્યારે એક કેલેન્ડર કે જેની કિંમત આપણે રાજકોટમાં અનેક સંસ્થાઓ કેલેન્ડર બનાવે, જેની કિંમત 20 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા છે। રાજકોટની કિંમત 112 રૂપિયા, એક કેલેન્ડરની કિંમત 12 રૂપિયા છે। એમાં ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓની વડાપ્રધાનથી લઈને કોર્પોરેટર સુધીની જાહેરાત સિવાય કશું નથી। 1 કરોડ ને 38 લાખ રૂપિયાની જો આ કેલેન્ડર બનતા હોય તો રાજકોટમાં ઇતિહાસ છે કે આટલા કેલેન્ડર મોંઘા ક્યારે બન્યા હોય એવું। આજ પહેલી વાર બની રહ્યા છે, એ પણ મોંઘા બને। જે રાજકોટની પ્રજા અને ગુજરાતની પ્રજાએ હકીકતમાં આનો હિસાબ જો લેવો જોઈએ કે કોઈ પણ જાતનું એમાં કશું કઈ ખોટું નથી થયું। 2011ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે 52 રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ વખતે 102 રૂપિયાનો ખર્ચ થયો છે। 14-15 વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે। આ કેલેન્ડર છે મિત્રો, આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે। આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટિવ બેન્કો, ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે અને હાલમાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે। સરકારે, રાજ્ય સરકાર જ્યારે કેલેન્ડર બહાર પાડતી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યા છે। એમને પણ હું કહેવા માંગુ છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર, હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના। કોઈ મની ક્રાઇસિસ નથી। રાજકોટની જનતા માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ।